આંગણવાડી બહેનોનો આજે પગાર વધારો જાહેર થઈ શકે છે. મુખ્યમંત્રીની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેમાં સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા મુખ્ય સચિવને સૂચના આપી છે. તેમજ આંગણવાડી પગાર વધારાને લઈને પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી દ્વારા જે બેઠક યોજાઈ હતી તેમાં જે ખાલી જગ્યાઓ રહેલી છે સરકારી વિભાગોમાં, આ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા મુખ્ય સચિવને સૂચનાઓ પણ આપી છે. આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહી છે પગાર વધારાને લઈને, જે ગુજરાત હાઈકોર્ટે પણ જાહેર કરી દીધું છે, તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ નિવેદન આપ્યું હતું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે યોજાયેલી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જે કેબિનેટની બેઠક મળી, આ બેઠકમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રીએ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તેવી સૂચના આપી છે. રાજ્ય સરકારની જે ચિંતન શિબિર તે પણ યોજાશે તેવું જણાવવામાં આવ્યું છે. આંગણવાડી પગાર વધારો જે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, તેને લઈને પણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં તે અંગે પણ જાહેરાત કરવામાં આવે તેવું જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યમાં સરકારી ભરતીમાં જે ખાલી જગ્યાઓ છે તે ભરવા માટે મુખ્ય સચિવને સૂચના અપાઈ દેવામાં આવી છે અને આંગણવાડીમાં 9,000 જેટલી અને પોલીસ બેડામાં પણ મોટી પ્રમાણમાં જે જગ્યાઓ ખાલી છે તે ભરવામાં આવશે. આ ઉપરાંત ધરમપુર આગામી સમયમાં સરકારની જે ચિંતન શિબિર છે તે યોજાશે, તે અંગે પણ તેના આયોજનને લઈ ચર્ચાઓ કરાઈ હતી. આગામી 27 થી 29 નવેમ્બર સુધી ધરમપુર ખાતે સામૂહિક થીમ પર રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાશે. આ શિબિર બાદ ભલામણોના આધારે એક રોડમેપ તૈયાર કરવામાં આવશે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવી રહ્યું છે. 26 નવેમ્બર એટલે કે આજે સરદાર પટેલની જે 150મી જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન પણ કર્યું છે. આ રેલીમાં વડાપ્રધાન મોદી ઓનલાઈન જોડાશે. કેવડિયામાં આ રેલીનું સમાપન થશે. તેમાં ઉપરાષ્ટ્રપતિ હાજર રહેશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ તેમાં પદયાત્રી તરીકે જોડાશે. આ ઉપરાંત અન્ય રાજ્યોના મંત્રીઓ પણ આ ખાસ પદયાત્રામાં જોડાશે. રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ પણ આ પદયાત્રામાં જોડાશે તેવી માહિતી આપવામાં આવી રહી છે.